હા, એ તમે સાચું સાંભળ્યું. એ દીકરી મૂંઝાઈ ગઈ. આ વાત હું જે પહેલા જે બિલ્ડિંગમાં રહેતો ને ત્યાં એ લોકો નીચે રહે છે અને એ દીકરી જોબ કરે છે અને થોડું સેવિંગ કર્યું એની એટલે એમને કંઈક પૈસા ઇન્વેસ્ટ કરવા હતા. એટલે એની કોઈને પૂછવું હશે કે શું કરાય, એટલે એની સિલ્વર લેવાની વાત કરી. એટલે મને એનો ફોન આવ્યો, મને કે અંકલ મારે સિલ્વર લેવું છે, અત્યારે લેવાય? આ ફેબ્રુઆરી મહિનાની વાત કરું છું તમને. તો મેં રેશિયો ચેક કર્યો અને પછી મેં એને કીધું હા લેવાય. એ સમયે સમથિંગ 2.5 લાખ જેવો ભાવ હતો. પછી થોડા દિવસ થયા એટલે પાછો એનો મને કોલ આવ્યો. મને કે અંકલ હવે રાખું કે વેચી દઉં, 50,000 જેવું પ્રોફિટ થાય છે. એટલે મેં પછી પાછો રેશિયો ચેક કર્યો અને એને ચેક બતાવ્યું, કીધું કે ભાઈ હા અત્યારે વેચી દેવાય. ત્યારે સમથિંગ 3 લાખ જેવો ભાવ હતો. પછી તો પણ એને મારી વાત નહીં માની અને એને એમ થયું, લાલચ આવી ગઈ કે ભાઈ મારે હજી થોડા ભાવ વધે, પણ એવું ના બન્યું. એટલે મારી આ વાત ઉપરથી તમને લોકોને એક જ સલાહ છે કે તમે રેશિયો જોતા શીખી જાઓ. રેશિયો કેવી રીતે જોવો એનો વિડીયો આજે સાંજે 8:30 વાગે પબ્લિશ થશે, એ તમે જરૂર જોજો. એટલે તમે ખુદ ડિસાઈડ કરી શકશો કે ખરીદવું કે વેચવું કે હોલ્ડ કરવું. બરોબર? એટલે રેશિયો જોવાનું ભૂલતા નહીં. અસ્તુ.